નવરાત્રીની આઠમ કે નોમ આવશે, આ ભંડારા મહોત્સવની રજા લેવડાવવાની આવશે અને ત્યાંથી તૈયારીઓ એવી થશે કે સનાતન ધર્મની અંદર કે ભારતના સાધુ સંતો રઘુનાથપુરી મઠની અંદર અહીં પધારશે અને આપણને બધાને આશીર્વાદ મળશે એવો લાહવો પણ વળી વિશેષ આપણને ભવ્ય રીતે મળવાનો છે. અને એ પણ ભંડારો એવો હશે કે એક હેલિકોપ્ટર ઉતર્યું, પણ મને એવું દેખાઈ રહ્યું છે કે એ દિવસે કદાચ 10 થી 15 હેલિકોપ્ટર માથે સંતોનો ચારે બાજુ ઉતરતા હશે એવો પ્રસંગ બનશે. અને એવા સંતો આ જગ્યાએ પધારશે કે આ ભંડારા મહોત્સવ જે બનશે એ ભવ્ય ભંડારા મહોત્સવ બનશે. ન જોયું હોય, ન જાણ્યું હોય, ન ભવિષ્યમાં ન ભૂતોમાં આવો પ્રસંગ થઈ શકે એવો રઘુનાથપુરી બાપુ પોતે જાતે ભંડારા મહોત્સવ કરવા જઈ રહ્યા છે. અને એવો સમય, એવું ચોઘડિયું આવવાનું નજીક છે. નરેશભાઈ, આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની અંદર કરોડો રૂપિયા ખર્ચા, કરોડો રૂપિયાનો કદાચ આની અંદર વેપાર થયો, પણ હજી સુધી નવસારી હોય, પ્રાંતિજ હોય, નરેશભાઈ હોય, એવા 5-10 સેવકો છે. એમને હજી પણ કીધું છે કોઈનો લખાયેલ ફાળો હોય બાપજી એક પણ ફોન નથી કરવાનો આપણે.